બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે ગબ્બરમાં ભક્તો દર્શન કરી રહ્યા છે। મહામેળાનો આજે 5મો દિવસ છે। 5મા દિવસ સુધી 20 લાખ કરતા વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે। માતાજીનું પ્રાગટ્ય સ્થાન એટલે ગબ્બર, ગબ્બરનું પણ અનેરું મહત્વ જોવા મળી રહ્યું છે। દૂર દૂરથી ભક્તો ચાલીને માતાજીના મંદિર તરફ આવતા હોય છે, ત્યારે સૌ પ્રથમવાર ગબ્બર દર્શન કરવા જતા હોય છે। ત્યારે અમારી સાથે અહીંયા જોડાયા છે મંદિરના પૂજારી। ગબ્બરનું મહત્વ અને ભક્તોને શું કહેશો તમે? જય અંબે। અહીંયા અરાવલીની ગિરિમાળાઓની અંદર બિરાજમાન જગદંબા ગબ્બરના ગોખ પર જ્યોત ઉપર બિરાજમાન છે। ભાદરવી પૂર્ણિમા મહામેળો 2025ની અંદર લાખોની સંખ્યાની અંદર ભક્તો ઉમટી રહ્યા છે। એ સમયે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીંયા અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે। શ્રી આરોગ્ય કેન્દ્ર, પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા સારી એવી સેવા અને વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। આજે 5મા દિવસની અંદર લાખોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને અહીંયા આવનાર દરેક ભાઈ ભક્તોને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આવકારતા હર્ષની લાગણી અનુભવે છે અને આવનાર દરેક યાત્રિકોની મા અંબા જગદંબા મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે જય અંબે। અંબાજી ગબ્બર પર દર્શન કરવા માટે ભક્તો માટે સમય અહીંયા કન્ટિન્યુ ચાલુ જ હોય છે। રાત અને દિવસ કન્ટિન્યુ ભક્તો અહીંયા અવિરત પ્રવાહ ચાલુ જ હોય છે અને એમને બંધ હોતું નથી। એટલે 7 દિવસ સુધી પરિક્રમા કઈ ગબ્બરની અંદર ગમે ત્યારે આવી શકે છે, દર્શન કરી શકે છે અને સુચારુ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા વિશાળમાં આદિ કરેલું છે, એટલે યાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી। ગબ્બર પર મંદિરને ક્યારેય બંધ કરવામાં આવતું નથી। ભક્તો માટે 24 કલાક માટે આ મંદિર દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે। વહીવટી તંત્ર સહિત આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા પણ ભક્તો માટે એક સુચારું આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સુરેશ ગલચર, DNR ન્યૂઝ, અંબાજી।